જંબુસરમાં વંદે માતરમના અપમાનના વિરોધમાં ભાજપની કેન્ડલ માર્ચ। જંબુસર શહેરમાં વંદે માતરમ ગીતના અપમાનના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્ડલ માર્ચ યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। કોર્ટ બારણા ખાતે ભાજપના કાર્યકર્તાઓએ મીણબત્તીઓ પ્રગટાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું। વિરોધ દરમિયાન કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેના વિરોધમાં કાર્યકર્તાઓ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। કાર્યકર્તાઓએ હાય રે રાહુલ, હાય હાય, હાય રે સોનિયા, હાય હાય જેવા નારા લગાવી વિરોધ વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે જંબુસર નગર યુવા મોરચાના પ્રમુખ ધવલ રાજેશ પટેલ સહિત ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ભારત માતા કી વંદે માતરમ। જે ગઈ રોજ 15 ઓગસ્ટના રોજ કોંગ્રેસ હેડક્વાર્ટર દિલ્હીમાં જે રાષ્ટ્રગાન આપણું જે રાષ્ટ્રગીત જે છે વંદે માતરમ એનું જે અપમાન થયેલ છે તે અપમાન હર હંમેશ માટે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા નહીં ચલાવવામાં આવે। 140 કરોડ દેશવાસી જે છે એમનું અપમાન છે, આ એકલું રાષ્ટ્રગાનનું અપમાન નથી। એના વિરોધ પ્રદર્શનમાં આજ રોજ જંબુસર શહેર યુવા મોરચા દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવેલ હતું। તેમાં મોટી સંખ્યામાં શહેરની જનતા, જંબુસર વિધાનસભા તથા ભરૂચ જિલ્લા યુવા મોરચાની સંખ્યા અહીંયા આગળ ઉપસ્થિત રહેલ હતી અને આ જે વંદે માતરમ ગીતનું અપમાન થયેલ છે કોંગ્રેસ દ્વારા એના વિરોધ પ્રદર્શનમાં અહીંયા આગળ બધા ભેગા થયા હતા અને આ 140 કરોડ જનતાનું જે અપમાન થયેલ છે એ સમજીને અહીંયા આગળ બધા ભેગા થયા હતા અને એનો વિરોધ પ્રદર્શન કરેલ હતું। ભારત માતા કી જય, વંદે માતરમ। આગામી 15 ઓગસ્ટના દિવસે જે ખડગેજી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી દ્વારા જે રાષ્ટ્રગાનનું વંદે માતરમનું અપમાન કરવામાં આવ્યું છે તે ભારતના 140 કરોડ દેશવાસીઓનું અપમાન છે અને આ કોઈ બી હિસાબે યુવા મોરચા, ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ચલાવે નહીં, માફી માંગે। કોઈ भी हिसाब या माफी मांगे। राहुल तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।